આદરણીય સકલ સંઘના ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિલાલભાઈ મારુ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ, પ્રમુખ શ્રી રામજીભાઈ, સર્વપ્રથમ સંઘમાં બિરાજમાન મહાસતીઓના ચરણ કમળમાં વંદના કરી આપણી આ 38મી વ્યાખ્યાનમાળાના ત્રીજા મણકાની શુભ શરૂઆત કરીએ. એ પહેલાં તમારી ક્ષમા યાચના કરી લઉં કે ટ્રાફિકમાં ડૉક્ટર વેદ સાહેબ અટવાઈ જતાં 3-4 મિનિટ માટે આપણે પણ અહીંયા અટવાઈ ગયા, નહીં તો આપણને 3-4 મિનિટ મોડું કરતા નથી. મિચ્છામી દુક્કડમ. વેદ સાહેબનો પરિચય આપવાની જરૂર નથી. આપણે ત્યાં તેઓ 8મી 9મી વખત પધારે છે. વેદ સાહેબ એટલે ગુજરાતના શૈક્ષણિક અને શિરભદ્ર સમાજમાં એક અત્યંત બહુમાનપૂર્વક લેવાતું નામ એટલે વેદ સાહેબ. અને આ વેદ સાહેબ એટલે જ ડૉક્ટર નરેશભાઈ વેદ. લગભગ 40 વર્ષથી કેળવણીના વિવિધ ક્ષેત્રે તેઓ ઉચ્ચ હોદ્દાઓ પર સક્રિય રીતે બિરાજમાન છે. ખાસ કરીને આશ્ચર્ય કહેવાય, ગુજરાતની 3 યુનિવર્સિટીઓ, ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ યુનિવર્સિટીમાં સર્વોચ્ચ હોદ્દા પર એઝ ધ વાઇસ ચાન્સેલર, ઉપકુલપતિના પદને એમણે શોભાવ્યું છે. અધ્યયન, અધ્યાપન અને સંશોધન, મેઇનલી રિસર્ચ એ એમના જીવનનું મુખ્ય રસબિંદુ કે કેન્દ્ર બન્યું રહ્યું છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને એકેડેમી સ્ટાફ કોલેજના ડાયરેક્ટર તરીકે પણ તેમને સેવાઓ આપી છે. સાહિત્ય અને જીવનનો ખૂબ ખૂબ ઊંડો એમનો અભ્યાસ છે. આપણું એ સદભાગ્ય છે કે ફરીથી આપણે એમને મેળવી શક્યા છીએ. આપણે એમને વક્તવ્ય માટે આમંત્રણ આપીએ એ પહેલાં આપણા સંઘ વતી એમનું સન્માન કરવા, બહુમાન કરવા, એમને આવકારવા આપણા આદરણીય પ્રમુખ શ્રી રામજીભાઈને સકલ સંઘ વતી હું વિનંતી કરું છું. રામજીભાઈ તેમનું સન્માન કરે છે. એમનો આજનો વિષય છે જીવનના સનાતન મૂલ્યો, પરમનન્ટ વેલ્યુઝ ઓફ લાઈફ. હું તેઓને એમનું વક્તવ્ય શરૂ કરવા આમંત્રણ આપું છું. ડૉક્ટર સાહેબ. શ્રી કરશન લદુભાઈ નિશર એ ઉપાશ્રયના આશ્રયે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા પ્રભાદિરાજ પર્યુષણના પર્વે જે વ્યાખ્યાનો યોજાય છે એમાં આજે અધ્યક્ષ સ્થાને બિરાજતા શ્રી નવીનભાઈ, આ સંસ્થાના સૌ પદાધિકારીઓ અને આપ સૌ શ્રેષ્ઠીઓ, શ્રાવકો, વડીલો, મુરબ્બીઓ, આપ સૌને
આ પર્વાધિરાજ પર્યુષણના મોટા પર્વ નિમિત્તે હૃદયપૂર્વક વંદન કરું છું અને હું પણ આપની ક્ષમા માગું છું કે અણધારી રીતે બે જે અડધો કલાકનો રસ્તો કલ્પ્યો હતો પ્રેમપુરીથી અહીં પહોંચવાનો, એને બદલે મને 1 કલાકથી વધારે સમય લાગ્યો. એ માટે ક્ષમા માગું છું આપ સૌની. ને આજના વિષયનો આપણે જરા પણ ડિલે કર્યા વગર આપણે પ્રારંભ કરીએ છીએ. મારા વ્યાખ્યાનને હું આરંભ એક નાનકડા કાવ્યથી કરવા માગું છું. જે વિષયની વાત કરી નવીનભાઈએ એ જ વિષય વિશે આપણે વાત કરવી છે, પણ એમાં પ્રવેશવા માટે બહુ જ ઉત્તમ એવું એક કાવ્ય મને હાથ ઉપર લાદ્યું છે. સાદું છે, ટૂંકું છે, ગદ્યમાં છે, સમજાય એવું છે, પણ બહુ ઊંડો અર્થ છે અને આપણે જે વિષયમાં પ્રવેશવું છે એને માટે બહુ ઉત્તમ કાવ્ય છે. કાવ્ય મુંબઈના કવિ જગદીશ જોશીનું છે અને શીર્ષક છે છિન્ન ભિન્ન. કવિતા આ રીતે શરૂ થાય છે. ઓચિંતો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ. ઓચિંતો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ. કોઈકે બૂમ પાડીને એમ કહ્યું, કોઈકે બૂમ પાડીને એમ કહ્યું કે અલ્યા નરસિંહ, મીરા, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર ક્યાં છો? અલ્યા સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર ક્યાં છો? કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો, કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો. બાજુની રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું, બાજુની રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું કે અલ્યા ગિરધર, અલ્યા ગિરધર, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ. ત્યારથી મારા માળામાં, મારી ચાલીમાં, મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. ત્યારથી મારા માળામાં, મારી ચાલીમાં, મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. કાવ્ય ત્યાં પૂરું થઈ ગયું. શીર્ષક છે છિન્ન ભિન્ન. પહેલી વાર જ્યારે મેં વાંચ્યું ને ત્યારે મને બહુ નવાઈ લાગી કે આ કવિ આ કેવું મામું લખે છે. ફ્યુઝ જાય, ઇલેક્ટ્રિકનો ફ્યુઝ જાય ને ઇલેક્ટ્રિકના બધા સાધનો કામ કરતા બંધ થાય તો ફ્યુઝનો એક નાનકડો વાયર બાંધવાનો હોય છે. જાતે બાંધી શકીએ આપણે, અને નહીં તો આપણે વાયરમેનને કે ઇલેક્ટ્રિશિયનને બોલાવીએ તો એ બાંધી આપે ને ચાલુ થઈ જાય. પણ આ કવિ એમ કેમ કે છે? એ બોલાવે છે કોને? નરસિંહ, મીરા, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર. શું આ કવિને ખબર નહીં હોય કે આ બધાને તો કૈલાસવાસી થયા સદીઓ થઈ ગઈ છે? કવિ આને કેમ યાદ કરે છે? આ કંઈ આપણા ઘરના ઘાટી છે, ઘરના નોકર કે ચાકર છે કે એને બોલાવીએ તો એ ફ્યુઝનો વાયર બાંધી આપે? પહેલો પ્રશ્ન આપણા મનમાં આવો જાગે. અને પછી આગળ વધ્યા ત્યારે આપણે જોયું કે શું કહે છે? બાજુની રૂમમાંથી બીજું કોઈ નીકળતું નથી, બાજુની રૂમમાંથી મીરાબેન જ નીકળે છે. કોઈ કવિતાબેન, સવિતાબેન, રક્ષાબેન, દક્ષાબેન નહીં, મીરાબેન જ નીકળે છે. અને મીરાબેન પાછા ગિરધરને બોલાવે છે ને ગિરધરને કહે છે કે મીણબત્તી, અરે ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી તું મીણબત્તી તો લાવ. બહુ સ્વાભાવિક છે કે આપણે લાઇટ ચાલી જાય, વિદ્યુત પ્રવાહ ખોરવાઈ જાય તો આપણે મીણબત્તી પેટાવીએ તો એ મીણબત્તી પાછો કોની પાસે માગે છે? ગિરધર પાસે મીણબત્તી માગે છે. અને એથી એ વધારે આશ્ચર્ય તો છેલ્લી 3 લાઈનમાં થયું કે ત્યારથી મારા માળામાં, મારી ચાલીમાં અને મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. મીણબત્તી એવો કોઈ દુર્લભ પદાર્થ છે? એવો કોઈ મુશ્કેલ પદાર્થ છે? બજારમાં જઈએ તો દર 4થી દુકાને મીણબત્તી મળે. અરે ઘરમાં થોડા ખાખા કોડા કરો તો પણ મીણબત્તી હાથ આવે. કવિ કેમ આમ વાત કરે છે? શીર્ષક ઉપર નજર નાખીએ છીએ ત્યારે શીર્ષક છે છિન્ન ભિન્ન. શીર્ષકનો અર્થ થાય છિન્ન ભિન્નનો વેર વિખેર, અસ્તવ્યસ્ત થઈ જવું. તો શું અસ્તવ્યસ્ત થઈ ગયું? શું વેર વિખેર થઈ ગયો? અને કવિ આમ કેમ વાત કરે છે? સેજ ઝીણું વિચારીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે કવિ સીધી રીતે કંઈ કહેવા માગતો નથી. આડકતરી રીતે, તિરછી રીતે, વક્ર રીતે કંઈક બહુ મહત્ત્વની વાત કહેવા માગે છે. કવિતા શોભાવોક્તિ નથી, કવિતા વક્રોક્તિ છે. કવિઓ સીધું કંઈ ન કહે, જે કહેવું હોય ને ઢાંકીને, સંતાડીને, તિરછી રીતે કહે. તો આમણે શું તિરછી રીતે કીધું છે?
તો આ વાત સમજાય છે કે આ કોઈ સામાન્ય ફ્યુઝ જવાની વાત નથી. જો સામાન્ય ફ્યુઝ ગયો હોત તો વાયરમેનને કે ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો હોત કે આપણે જાતે એક વાયર બાંધી દીધો હોત ને ફ્યુઝ ચાલુ થઈ ગયો હોત. પણ આ નરસિંહ, મીરા, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર જેવા સંત કોટીના જે કવિઓ છે, ભક્ત કવિઓ છે, એને યાદ કરે છે. એની પાછળ કોઈક હેતુ હોવો જોઈએ. શું હેતુ હોઈ શકે? એ હેતુ તો એ છે કે એટલું તો સમજાય છે કે આ ઇલેક્ટ્રિકના ફ્યુઝ જવાની વાત નથી. તો શેનો ફ્યુઝ ગયો છે? શું છિન્ન ભિન્ન થયું છે? છિન્ન ભિન્ન આપણું જીવન થયું છે. અને ફ્યુઝ જે ગયો છે આપણા જીવનમાંથી, તે જીવનના જે મૂલ્યો છે તે ચાલ્યા ગયા છે. જે મૂલ્યોથી સદીઓથી આપણે જીવતા હતા, એ મૂલ્યો બધા જ એનું ધોવાણ થઈ ગયું છે. એ મૂલ્યો બધા ખતમ થઈ ગયા છે. નવા મૂલ્યો પેદા કરતા આપણને આવડતું નથી. મૂલ્ય હ્રાસના જમાનામાં આપણે પહોંચી ગયા છીએ. કવિને આ કહેવું છે. અને એટલે કોઈ સામાન્ય ઇલેક્ટ્રિશિયન કે વાયરમેનને બોલાવવાને બદલે કોને બોલાવે છે? નરસિંહ, મીરા, સુરદાસ, તુલસીદાસ. શું કામ એને બોલાવે છે? આ એ લોકો છે કે જે આપણી સંસ્કૃતિના ચિરંતન જ્યોતિધરો હતા. લાઇટ હાઉસ, જેને દીવાદાંડી આપણે કહીએ છીએ ને, સમુદ્ર કિનારે દીવાદાંડી હોય છે. દૂર દૂરથી આવતા વાહનો કે સ્ટીમરો હોય છે, એનું માર્ગદર્શન કરવા માટે જે રીતે આપણે દીવાદાંડીમાંથી પ્રકાશ ફેંકતા હોઈએ છીએ, એમ આપણી સંસ્કૃતિ. અને કયા જમાનામાં? જે જમાનામાં જાજી શાળાઓ નહોતી, મહાશાળાઓ નહોતી, વિદ્યાપીઠો નહોતી, અને પરધર્મી પરદેશી શાસકોનું આપણી ઉપર શાસન હતું. આપણા ઉપાશ્રયો, આપણા ગ્રંથાલયો, આપણા હસ્તપ્રત ભંડારો, આપણા મંદિરો, એનો જે નાશ કરતા હતા, એવા વિધર્મીઓ અને એવા આત્તાઈઓ છે, એ મધ્યકાળમાં આપણા દેશની અંદર આવી ચૂક્યા હતા. અને લાંબો સમય એમણે આપણી ઉપર રાજ કર્યું. અને ત્યાર પછી પોણા 200 વર્ષ સુધી અંગ્રેજી સલ્તનતે આપણા ઉપર રાજ કર્યું. તો આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ એ આવી કે આપણી ચેતનાની વાટ ધીરે 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 ઝાંખી પડતી જઈ. આપણી ચૈતન્યની વાટ છે તેને મેસ લાગવા માંડી. અને આપણો ચૈતન્ય દીપ છે તે જબુક જબુક થવા લાગ્યો કે હવે આ દીપ જલતો રહેશે કે દીવો રાણો થઈ જશે, ઓલવાઈ જશે. આપણને જ્યારે ફિકર બેઠી હતી એ વખતે આ બધા નરસિંહ, મીરા, સુરદાસ, તુલસીદાસ, નાનક, રહીમ, કબીર, મધ્યયુગમાં એ બધા કવિઓ નીકળ્યા કે જેણે આવી હાલતની અંદર આપણી પ્રજાના ચૈતન્યને બુઝાવવા ન દીધું. આપણી ચૈતન્યની જે ઝાંખી પડતી વાટ હતી એને ફરીથી સંકોરવાનું કામ કર્યું, એને પ્રદીપ કરવાનું કામ કર્યું, તેજસ્વી કરવાનું કામ કર્યું. અને એટલા માટે થઈને કવિ એને અહીંયા યાદ કરે છે. ફરીથી એક સમય એવો આવ્યો છે, સ્વરાજ્ય છે, પ્રજાતંત્ર છે, લોકશાહી છે, આપણો દેશ છે. હવે કોઈ આપણી ઉપર આપણે પરતંત્ર નથી, પરાધીન નથી. આપણી સરકાર છે, આપણે ચૂંટેલા સભ્યો છે, આપણું શાસન છે. અને છતાંય પરિસ્થિતિ એક એવી આવી છે કે આપણે જે જમાનામાં જીવીએ છીએ એ મૂલ્ય ભંગારનો આખો જમાનો છે. દિવસે દિવસે મૂલ્યો ઘસાતા જાય છે, દિવસે દિવસે મૂલ્યો છે એનો હ્રાસ થતો જાય છે. કવિને આ વાત કરવી છે અને એટલા માટે થઈને એને યાદ કરે છે. કોઈ ઇલેક્ટ્રિશિયનને બોલાવો એવું એને કહે છે. કોણ હતા એ લોકો? એ આપણી સંસ્કૃતિના ચિરંતન જ્યોતિસ્તંભો હતા. આ દેશ, એની અંદર આપણી પ્રજામાં રાજકીય એકતા આજેય નથી અને ભૂતકાળમાંય ક્યારેય નહોતી. અને છતાં દેશની પ્રજા હારી નથી, થાકી નથી, ભાંગી નથી, વિખરાઈ નથી. જગતની જૂનામાં જૂની સંસ્કૃતિ હોવા છતાં દુનિયાની બીજી સંસ્કૃતિઓ, એ ઇજિપ્તની હોય, મિસરની હોય, બેબીલોનની હોય, ગ્રીસની હોય, રોમની હોય, બીજી સંસ્કૃતિઓ જે છે તે ધીરે ધીરે ઘસાઈ ગઈ, છીછરી થઈ ગઈ. અને એની મધ્યકાલીન સંસ્કૃતિ અને અર્વાચીન સંસ્કૃતિ વચ્ચે મોટી દરાર, મોટી ખાઈ પડી ગઈ. એવું આપણે ત્યાં હજીએ નથી થયું. આપણી સંસ્કૃતિ અક્ષુણ્ણ રહી છે. શાને કારણે રહી શકી? રાજકીય એકતાના અભાવ વચ્ચે પણ આપણી પ્રજા છે એ પ્રજાએ સાંસ્કૃતિક એકતા આપણી ટકાવી રાખી છે. આ બધા કવિઓ, આ બધા સંતો અને આચાર્યો છે તે આપણી સંસ્કૃતિના જંગમ પતંગિયા છે. જેમ પતંગિયું એક છોડના ફૂલ ઉપર બેસીને એની પરાગરજ લઈને બીજા ફૂલ ઉપર બેસે છે ને એને ફળવતું કરે છે,
એમ આપણી સંસ્કૃતિના આ બધા ચિરંતન જ્યોતિસ્તંભ જેવા આ આપણા જંગમ પતંગિયાઓ હતા. એ શંકરાચાર્ય હતા, એ રામાનુજાચાર્ય હતા, વલ્ભાચાર્ય હતા, મધ્વાચાર્ય હતા, અને આપણા કેટલાય જૈન મુનિઓ, સાધુ, સંતો ને સાધ્વીઓ હતા. કોઈ પગ વાળીને બેઠું નથી. દેશના એક ખૂણેથી બીજે ખૂણે સુધી સતત એ લોકો ઘૂમતા રહ્યા છે. પરિવ્રાજક તરીકે સતત એ લોકો પ્રવાસ કરતા રહ્યા છે, યાત્રા કરતા રહ્યા છે, કેવળ અને કેવળ આપણી પ્રજાની ચેતનાની વાટ બુજાઈ ન જાય એટલા માટે થઈ. એટલે એને યાદ કરે છે. એક વિચાર કરો કે એક તુલસીદાસ ઉત્તર પ્રદેશમાં ન થયા હોત તો ઉત્તર પ્રદેશની દશા શું હોત? એક આનંદગંજી ન થયા હોત તો રજપૂતાના રાજપૂત અથવા તો આપણું રાજસ્થાન કે મારવાડ છે એની શી હાલત હોત? આપણે ત્યાં આ આચાર્યો અને આ સંત કવિઓ છે તેને આપણને બાંધી રાખ્યા છે. તેને મૂલ્યોનું ધોવાણ આપણું નથી થવા દીધું અને મૂલ્યોને સાચવી રાખ્યા છે. ને એટલે કવિતાની અંદર બીજી કોઈ બેનને બદલે મીરાબેન આવે. કોઈ કવિતાબેન, સવિતાબેન, રક્ષાબેન કે દક્ષાબેનને બદલે મીરા આવ્યા, કારણ કે મીરા છે તે કમિટેડ છે. કંઠી બાંધી છે એને, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એને ગળા સુધીની ખાતરી છે કે હું બોલાવું ને ન આવે એવું બને નહીં. અને એણે પોતે સ્વમુખે ભગવદ્ ગીતાની અંદર વચન આપ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે, અધર્મનો ઉદય થશે, જ્યારે જ્યારે સજ્જનો છે અને સંતો છે એને લોકો પીડતા થશે કે એને વિકટ પરિસ્થિતિમાં મૂકશે, ત્યારે ત્યારે એમના રક્ષણ માટે હું અવતાર ધારણ કરીને આવીશ. સંભવામી યુગે યુગે સર્જનામે અહમ, હું મારું એક રૂપ ધારણ કરીને આવીશ. તો ભારતીય પ્રજાને એમાં વિશ્વાસ છે કે આ કેવળ ફોગટ વચનો નથી રાજકારણી જેવા, એક જે બોલ્યા છે એ કરી દેખાડે એવું છે. અને એટલે મીરાબેન આવ્યા. અને મીરાબેન કહે છે કે અલ્યા ગિરધર, ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ. એનો અર્થ એ છે કે મીણબત્તી કોઈક વાતનું પ્રતીક છે. મીણબત્તી મીણબત્તી નથી, અહીંયા કોઈક બીજાની સૂચક, વાચક કે પ્રતિનિધિ બનીને આવી છે. તો એ સી વાત છે. મીણબત્તી આપણે ધીરે ધીરે ગુમાવતા જાય છે, એ મૂલ્યોની પ્રતીક છે. આપણે અત્યારે એવી સ્થિતિમાં છીએ કે આપણા આચારો એટલે ઇથોસ જેને અંગ્રેજીમાં કહીએ છીએ, કુલાચાર છે, લોકાચાર છે, રાજ્યાચાર છે, ધર્માચાર છે, એનાથી દૂર થતા જઈએ છીએ. આપણા આદર્શો, આપણા આઈડિયલ્સ એ ભાંગીને ભૂકો થતા જાય છે. આપણી પરંપરાઓ, આપણી ટ્રેડિશન એ તૂટતી જાય છે અને આપણા મૂલ્યોનું ધોવાણ થતું જાય છે. જે જીવન મૂલ્યોને આધારે આપણે સદીઓથી, યુગોથી જીવતા આવ્યા છીએ, એ જીવન મૂલ્યો જે છે તેનું આવી રીતે ધોવાણ થતું જાય છે. એ મૂલ્યોનું પ્રતીક બનીને મીણબત્તી આવી છે. અને એટલે કવિ કહે છે કે મારા માળામાં, મારી ચાલીમાં, મારા દેશમાં મીણબત્તીની શોધાશોધ ચાલે. આપણે મૂલ્યની શોધમાં નીકળ્યા છે. તો આ મૂલ્ય એટલે શું એ આપણે સમજવું છે. અને આ મૂલ્યો કેવા હોઈ શકે અને એ મૂલ્યોનું આટલું બધું મહત્ત્વ આપણે શા માટે કરીએ છીએ? તો પહેલાં મૂલ્યના અર્થ સંકેતો આપણે સમજી લઈએ કે મૂલ્ય એટલે શું. મૂલ્ય એટલે ખરીદ શક્તિ, કાર્યસાધક શક્તિ. તમે બજારમાં, વેપારમાં અને અર્થશાસ્ત્રમાં જશો તો મૂલ્યનો અર્થ છે કિંમત, પ્રાઇસ. કોઈ એક વસ્તુ આપણે જોઈતી હોય તો એની કિંમત ચૂકવવી પડે છે, એની પ્રાઇસ ચૂકવવી પડે, એને આપણે મૂલ્ય કહીએ છીએ. પણ જીવનના દરેક જુદા જુદા ક્ષેત્રમાં મૂલ્યનો અર્થ જુદો થાય છે. આપણે જેને ખરીદ શક્તિ, આપણે જેને કિંમત, પ્રાઇસ કહીએ છીએ, જેને આપણે કાર્યસાધક શક્તિ કહીએ છીએ, એ સામાજિક ક્ષેત્રમાં, આર્થિક ક્ષેત્રમાં, રાજકીય ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં, ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં, સાંસ્કૃતિક ક્ષેત્રની અંદર એનો અર્થ જુદો છે. જેવું ક્ષેત્ર એવો મૂલ્યોનો અર્થ છે. મૂલ્યનો અર્થ એક નથી. તો આ જે મૂલ્ય છે એને કેવી રીતે ઓળખી શકાય, આપણે એને કેવી રીતે સમજી શકાય? જેને આપણે જીવન મૂલ્ય કહીએ છીએ, જેને આપણે સામાજિક મૂલ્યો, આર્થિક મૂલ્યો, રાજકીય મૂલ્યો, શૈક્ષણિક મૂલ્યો કહીએ છીએ, એને સમજવું હોય, એમને આપણે બરાબર જાણવા હોય તો એ કેવી રીતે ઓળખી શકાય? તો એની સાદામાં સાદી વ્યાખ્યા આ છે કે જીવતા જીવતા આપણી જીવન દૃષ્ટિમાં જે કંઈ વિવેક આપણે છે એ પસંદ કરીએ જીવવા માટે,
યથાયોગ્ય જીવન જીવવા માટે તો આપણી જીવન દ્રષ્ટિને કારણે આપણને ઉપલબ્ધ થતો જે વિવેક છે એનું નામ મૂલ્ય છે. જીવન એમને એમ નથી જીવાતું. જીવન જીવવા માટે થઈને ધારાધોરણો હોય છે. દરેક ક્ષેત્રને પોતાના ધારાધોરણો છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. રાષ્ટ્ર હોય તો નાગરિક ધર્મ બજાવવો પડે છે, બંધારણ મુજબ જીવવું પડે છે. શિક્ષણનું ક્ષેત્ર હોય તો એના ધારાધોરણો નિયમો હોય છે, લશ્કર હોય તો એના ધારાધોરણો નિયમો હોય છે, બજાર હોય તો એના હોય છે. દરેકને પોતાનું રૂત છે, પોતાના ધારાધોરણો છે, નિયમો છે, એને અનુસરીને આપણે જીવવું પડે છે. અને એવી રીતે જીવવાનો આપણે પ્રયત્ન કરીએ ત્યારે શું થાય છે? ત્યારે આપણે જે વિવેકનો ઉપયોગ કરીએ છીએ એ વિવેકનું નામ, એ ધોરણનું નામ, એ નિયમનું નામ મૂલ્ય છે. તો મૂલ્યનું કામ શું છે? મૂલ્યનું કામ આપણા જીવનમાં સારું શું છે અને ખરાબ શું છે, સાચું શું છે અને ખોટું શું છે, જાણવા યોગ્ય શું છે ને ન જાણવા યોગ્ય શું છે, કરવા યોગ્ય શું છે ને ન કરવા યોગ્ય શું છે, પામવા યોગ્ય શું છે ને ન પામવા જેવું શું છે, એનું જજમેન્ટ આપણને આપે, એનો નિર્ણય આપણને આપે, એની સમજ આપણને આપે, તેને આપણે મૂલ્ય કહીએ છીએ. આ સમજ શેમાંથી આવે છે? વિવેકમાંથી. ભગવાને બુદ્ધિ બધાને આપી છે, પણ બહુ ઓછા લોકો પાસે વિવેક બુદ્ધિ છે. બુદ્ધિથી ઉપરનું તત્વ તે વિવેક બુદ્ધિનું છે, જેને આપણે પાવર ઓફ જજમેન્ટ કહીએ છીએ, જેને શાસ્ત્રની ભાષામાં મહત તત્વ કહે છે. આ મહત તત્વ એટલે વિવેક બુદ્ધિ. અને વિવેક બુદ્ધિનું કામ શું છે? એનું પ્રતીક છે પેલું હંસ. હંસ જેમ નીર ક્ષીર વિવેક છે તે જાણે છે. તમે એક બાજુ દૂધ મૂકો ને બીજી બાજુ પાણી મૂકો તો હંસ પાણીને સ્પર્શ નહીં કરે, દૂધને સ્પર્શ કરશે. એની પાસે આ વિવેક છે કે મારે શું સિલેક્ટ કરવું જોઈએ, મારે શું પસંદ કરવું જોઈએ. એવી રીતે આપણે આપણા જીવનમાં જે પસંદ કરીએ, જે વિવેકથી આપણે પસંદ કરીએ, એ વિવેકને આપણે મૂલ્ય કહીએ છીએ. તો મૂલ્યનું કામ આપણા જીવનમાં માર્ગદર્શક બનવાનું છે. આપણા જીવનમાં આપણે કઈ રીતે વર્તવું જોઈએ, કઈ રીતે જીવવું જોઈએ, આપણું આચરણ કે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, એ શીખડાવતા ધારાધોરણો, એ શીખડાવતો વિવેક, એનું નામ મૂલ્ય છે. હવે તમે જુઓ કે દરેક પ્રજાની અંદર કેટલી બધી વસ્તુ હોય છે. નીતિમત્તા તો આપણને સ્કૂલથી શીખડાવે છે. ઘરમાં ઘર એક વિદ્યાલય હોય છે. આપણે ત્યાં તો 1 થી 5 ધોરણ છે, એ દરમિયાન માતા પિતા, દાદા દાદી અને ઘરના સભ્યો અને શેરીના મિત્રો એ જ આપણા શિક્ષકો હોય છે. તો વિનય, વિવેક, સંસ્કાર, રીતભાત, મેનર્સ, મોરલ્સ, એ બધું ત્યાંથી શીખવવાની શરૂઆત થઈ જાય છે. અને પછી ગમે એટલું બાળક દાદારંગું હોય, કજિયાળું હોય, ઉદ્માતી હોય, તો પણ માતા પિતા છે તે શિક્ષકના હાથમાં સોંપે છે. 5 વર્ષનું થાય ને શેને માટે? એ કેળવાય એટલા માટે, એ તૈયાર થાય એટલા માટે. અને કેટલા બધા વર્ષો સુધી, 20-25 વર્ષ સુધી આપણે ભારેમાં ભારે ફી ખર્ચીને બાળકને સ્કૂલ કોલેજમાં ભણાવીએ છીએ. શેના માટે? આ કોઈ ખર્ચો છે? આ કોઈ ઉડાવપણું છે? ના, એ ઇન્વેસ્ટમેન્ટ છે. એ મોટું રોકાણ છે, યોગ્ય રોકાણ છે. આપણે એટલા માટે મૂકીએ છીએ કે શિક્ષિત દીક્ષિત થશે તો એનામાં મેનર્સ આવશે, મોરલ્સ આવશે, રીતભાતો આવશે, જીવનનો વિવેક આવશે, અને પોતે પોતાની જાતે પોતાના જીવનની પરિસ્થિતિ અને સંજોગો જેવા ઊભા થશે એમાં જાતે નિર્ણય લઈ શકશે. પોતે નિર્ણય લઈ શકે એવો કેપેબલ થાય. દીકરો હોય કે દીકરી, એને માટે થઈને આટલો મોટો ખર્ચ કરી પેટે પાટા બાંધીને આપણે ઉચ્ચ શિક્ષણ છે તે સંતાનોને આપીએ છીએ. આ વિવેક એનામાં જાગૃત થાય. એટલે અંગ્રેજીમાં તો કહેવત છે, આ વિવેકને અંગ્રેજી ભાષામાં કોમન સેન્સ કહે છે. અને પછી કહેવત છે કે કોમન સેન્સ ઇઝ રાધર અનકોમન ઇન ધ મેન. સામાન્ય બુદ્ધિ બધા પાસે હોતી નથી. સામાન્ય બુદ્ધિ અસામાન્ય છે. આપણે બીજી એક કહેવત છે ને, ગરડા ગાડા વાળે. બહુ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય, જાન લઈને ગયા હોય, માંડવા પક્ષવાળા અને જાનૈયા વચ્ચે કંઈક તૂતું મેમે થઈ જાય, કંઈક મતભેદ ઊભો થઈ જાય, અને પરિસ્થિતિ એવી આવે કે લીલા તોરણે વરરાજાએ પાછું વળવું પડે અને લગ્ન સમારંભ છે નકામો જાય, બંધ રહે. એવે સમયે બધી વસ્તુને થાળે પાડે એ બધા વૃદ્ધો હોય છે. ત્યારે એમનું વર્ષોનો અનુભવ, વર્ષોનું જ્ઞાન
એમની પાસે રહેલી વિવેક બુદ્ધિ એવો સરસ રસ્તો કાઢી દે તમને કે ઘીના ઠામમાં ઘી પડી રહે અને તમારો પ્રસંગ બગડે નહીં, તમારો પ્રસંગ અને તમારી વાત, તમારી ઈચ્છા, તમારી જે કંઈ મનીષા હોય એ સચવાઈ જાય. તો આને વિવેક બુદ્ધિ કહે છે, પાવર ઓફ જજમેન્ટ. ક્યારે શું કરવું જોઈએ, ક્યારે શું ન કરવું જોઈએ, અને એની સમજ બધાને હોતી નથી. વિવેક બુદ્ધિ બહુ ઓછી હોય છે. આજે રેશનાલિઝમને નામે બહુ ચાલ્યું છે, તમે જાણો છો. અને જે લોકો રેશનાલિસ્ટ હોય છે, રેશનાલિસ્ટ છે, તે એવો દાવો કરે છે કે અમે જ તમને સાચું જ્ઞાન આપીએ છીએ. પણ કેટલા અરસે એ લોકો રેશનાલિસ્ટ છે એ પણ વિચારવું પડે એવી સ્થિતિ છે. તમને ખ્યાલ હશે કે એક સમયે આપણા દેશની અંદર એવા રેશનાલિસ્ટો હતા કે વડાપ્રધાન એને ફેસ કરતા થથરતા હતા. દેશનો વડોપ્રધાન પણ આવા બુદ્ધિજીવી છે, આવા વિવેક બુદ્ધિવાળા છે, એ લોકો એની સામે થરથર કાંપતા હતા. એટલા બધા બુદ્ધિશાળી, વિવેક બુદ્ધિશાળી હતા. ગુજરાતમાં એવા હતા ચંદ્રકાંત દરુ, આપને ખ્યાલ હશે. તો આ જે વિવેક બુદ્ધિ જે છે એ વિવેક બુદ્ધિનું નામ મૂલ્ય છે. અને એ મૂલ્ય જે છે તે ધોવાતું જાય છે. કેમ ધોવાયું? પહેલાં મેં તમને કહ્યું એમ, આપણા દેશમાં દુનિયાભરમાંથી આપણી સંસ્કૃતિ અને સભ્યતા, આપણી સંપન્નતા અને સમૃદ્ધિ જોઈને આખી દુનિયામાંથી લોકો આતતાયી થઈ, આતંકવાદી બનીને આપણા ઉપર આવ્યા. જો મધ્યયુગનો ઇતિહાસ તપાસશો ને તો કોણ નથી ચડી આવ્યું આ દેશ ઉપર? કેટલા આતતાયીઓ આવ્યા. અને ત્યાર પછી આપણે જોયું કે માત્ર અને માત્ર ઇસ્લામ ધર્મના લોકો ચડી નથી આવ્યા. ગ્રીકો આવ્યા, હુણો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, અંગ્રેજો આવ્યા. દુનિયામાંથી કેટલીય પ્રજાઓ આપણા દેશમાં આપણી ઉપર ચડી આવી. અને એમાં અંગ્રેજો તો એટલા બધા મુત્સદી નીકળ્યા કે આવ્યા તા વેપાર કરવા, આપણી અંદર અંદરનો કુસંપ જોઈ પેટમાં પેસી પગ પોડા કરી અને વેપારને બદલે આપણા ઉપર શાસન કરતા બની ગયા, રાજ કરતા બની ગયા. અને એમનું જે શાસન ચાલ્યું તે પણ 25-50 વર્ષ નહીં, પોણા 200 વર્ષ સુધી. તમે વિચાર કરો કે છેક 11મી સદીથી 19મી સદીના પૂર્વાર્ધ સુધી, એટલે લગભગ 1000 વર્ષ સુધી આપણી આ ગુલામીની દશા રહી છે. દેશમાં 565 રજવાડાઓ, ખોબા જેવડા રાજાઓ. એકલા કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં 222 રજવાડાઓ. રૂડા પ્રતાપ આપણા એ અને સરદાર પટેલ જેવા મુત્સદી આપણને મળ્યા કે આ બધાને સમજાવી, બધાને એક કર્યા અને આપણું રાષ્ટ્ર બન્યું. 565 રજવાડાઓને પોતાની સત્તા, પોતાની આવક, પોતાની જે કંઈ રૂઆબ હતો, જે કંઈ સ્ટેટસ હતું, બધું ગુમાવીને ભારત નામના સંઘમાં જોડાવા માટે કોણ તૈયાર થાય? એ બધાને તૈયાર કર્યા અને જોડ્યા અને આપણે એક રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યા. પણ આવી આપણી સ્થિતિ હતી. એટલે દેશ 12મી સદીમાં મોહમ્મદ ગઝની જ્યારે ચડી આવ્યો અને સોમનાથ એનું મંદિર તોડ્યું અને લૂંટ્યું, ત્યારે ભીમદેવ સોલંકીનું રાજ ચાલતું હતું. ને ભીમદેવે એનો બહુ જ હિંમતપૂર્વક સામનો કર્યો. પણ ક્યાં એની સેના, ક્યાં એનું શસ્ત્રબળ, અને ક્યાં આપણા ભીમદેવનું? એકલા એને મદદ કરવા માટે આટલા બધા 222 રજવાડામાંથી કેવળ કલાપી નામનો આપણો કવિ છે, એના દાદા હમીરસિંહજી ગોહિલ લાઠી દરબાર એક જ આગળ આવ્યા. તમે સોમનાથ જશો તો આગળ જે સ્ટેચ્યુ મૂક્યું છે હમીરસિંહ ગોહિલનું, તે એટલા માટે મૂક્યું છે. એકલા ભીમદેવની મદદ એ આવ્યા અને ભીમદેવ એની પાસે ટકી ન શક્યો, હારી ગયો અને મંદિર તોડીને ચાલ્યો ગયો. તો એનો અર્થ એ છે કે આપણી અંદર કુસંપ હતો, એકબીજાને તૈયાર મદદ કરવાની કોઈ ભાવના નહોતી. એનો લાભ ઉઠાવીને આપણી અંદર આજે પણ એ પરિસ્થિતિ છે, ત્યારે પણ એ પરિસ્થિતિ હતી ને એનો લાભ ઉઠાવીને અંગ્રેજો છે તે ફાવી ગયા, આવ્યા તા વેપાર કરવા અને રાજ કરવા બેસી ગયા. અને પછી એણે આ જ નીતિ મુખ્ય અગત્યની બનાવી, ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજોની નીતિનું નામ છે ડિવાઈડ એન્ડ રૂલ. જેટલા ટુકડા કરી નાખો, જેટલા ભાગલા કરો, એટલા લોકો નિર્બળ થઈ જાય. આપણને ઉદાહરણ જાણીતું છે કે એક લાકડી હશે તો તમે ગોઠણ ભરાવીને સહેજ વાળશો એટલે તૂટી જશે, પણ લાકડીની ભારી બાંધશો તો એ તૂટશે નહીં. એક લાકડી, બે લાકડી તૂટી જાય છે, પણ ભારી બાંધેલી હશે તો તૂટશે નહીં. એવી એકતા આપણે સ્થાપી નથી શક્યા અને એને કારણે 1000 વર્ષ સુધી આપણે દુઃખી થયા.
અને પછી તો અંગ્રેજોએ આપણે ત્યાં 1857ની સાલમાં, જે સાલમાં પહેલીવાર આપણે બળવો કર્યો અંગ્રેજ પ્રજાની સામે, નાના પેલા પેશવા અને આપણી લક્ષ્મીબાઈ વગેરે, તો એ સમયે એણે દાબી દીધો. પણ 90 વર્ષ આપણને આઝાદી મેળવતા લાગ્યા. 1857થી 1947, 9 દાયકા આપણને લાગ્યા છે. અને એ 9 દાયકામાં આપણે આત્મભોગ ઓછા નથી આપ્યા, પણ જે બહુ મોટી હાનિ થઈ ચૂકી તે આ હાનિ થઈ ચૂકી. અંગ્રેજોએ ઉચ્ચ શિક્ષણ આપ્યું, અંગ્રેજી અધ્યાપકો લઈને આપ્યું, અને એના શિક્ષણની નીતિ મેકોલી એણે ઘડેલી જે છે એ નીતિથી આપણને ભણાવ્યા. આપણી ગુરુકુલ પ્રથા ખતમ થઈ ગઈ. આપણા ધર્મ મંદિરો, આપણા ઉપાશ્રયો, આપણી પૌષધ શાળાઓ, આપણું જે કંઈ હતું ને જે પ્રકારનું શિક્ષણ આપતા હતા એ બધું ખતમ કરી નાખ્યું. ત્યાંની પાર્લામેન્ટમાં મેકોલે પત્ર લખે છે, બ્રિટનની પાર્લામેન્ટમાં વાંચવામાં આવે છે કે આ દેશ એવડો મોટો છે ને એની પાસે મનુષ્ય સંપદા અને પ્રાકૃતિક સંપદા એટલી બધી છે, નેચરલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એટલા બધા છે કે અહીં જો આપણે રાજ કરતા હોઈશું ને તો આપણે ન્યાલ થઈ જશું. અને એને માટે મને જરૂરી એ લાગ્યું છે કે આ લોકોની અંદર ભાગલા પડાવી અને એ લોકોને ખોખરા કરી નાખવા. સૌથી સહેલો રસ્તો એ છે કે એની શિક્ષણ પ્રથા છે એને જડથી નાબૂદ કરી નાખીએ. શિક્ષણ પ્રજાને ટકાવે છે ને દબાવે છે. આપણી શિક્ષણ પ્રથા દાખલ કરો, આપણી ભાષામાં ભણાવો, અને જેને પરિણામે આપણી ભાષા, આપણા સંસ્કાર, આપણું શિક્ષણ અને એને પરિણામે એનું જે પોતિકાપણું છે, આપોપું છે, નિજત્વ છે, એની આઈડેન્ટિટી કે અસ્મિતા છે એ ભૂસાઈ જશે. અને એમ જ થયું. ચાલો સુધરીએ એવો નાદ આપણને લાગ્યો. અંગ્રેજો જે રીતે જીવે છે એમ જીવો. અંગ્રેજો જે રીતે ખાય પીએ છે, ઉઠે છે, બેસે છે, એની જેવી લાઈફસ્ટાઈલ છે એવી આપણે કરો. વેસ્ટર્નાઇઝેશનની ચકાચોંધમાં આપણે અંજાઈ ગયા. અને એ ચકાચોંધમાં અંજાઈ જવાને કારણે આપણા મૂલ્યો, આપણા આદર્શો, આપણી પરંપરાઓ, આપણા ધોરણો, આપણી જે કંઈ વસ્તુ હતી આપણે ભૂલતા ગયા. અંગ્રેજીનું બધું સારું, વિદેશી પ્રજા વિલાયતોનું બધું સારું, એમ કરીને આપણે આ બધું છોડતા ગયા. અને આજે પરિસ્થિતિ કઈ ઊભી થઈ છે તમે જાણો છો. ત્યાર પછી 90 વર્ષના આવા ઉગ્ર પ્રયોગ પછી અને મથામણ પછી આપણે એમને તો વિદાય કર્યા, પણ આપણી પ્રજા જે રીતે ગોરા ગયા અને કાળા અંગ્રેજો જે આપણે પેદા કર્યા, એ કાળા અંગ્રેજોને ક્યાંથી આપણે દૂર કરશું? એની માનસિકતા ગોરાની જ છે. જે કંઈ આપણે બાબુ લોકો બેસાડ્યા છે, આઈએએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો જે કંઈ બેસાડ્યા છે એ બધાની માનસિકતા છે તે બ્રિટિશરોની છે. એ લોકો જે વ્યવસ્થામાં બેઠા છે, વહીવટી તંત્રમાં બેઠા છે, એ જ તુમાકી. એને કેવી રીતે બદલીશું? તો આપણે પર પ્રત્યેની બુદ્ધિવાળા થઈ ગયા છે. ઉછીની બુદ્ધિથી આપણી પોતાની બુદ્ધિ આપણે બંધ કરીને બેસી ગયા છે. અને પછી જે વેવ આવ્યો એ કયો વેવ આવ્યો? પછી આવ્યું ઉદ્યોગીકરણ, પછી આવ્યું વૈશ્વિકરણ, લિબરલાઇઝેશન આવ્યું, ગ્લોબલાઇઝેશન આવ્યું, અને એની સાથે સાથે ઇન્ટરનેશનલિઝમ આવ્યું. આજે પરિસ્થિતિ એવી છે કે આપણે આમાં બહુ જ આનંદ માણીએ છીએ કે સવારનો ચા નાસ્તો છે તે આપણે અહીં દાદરમાં લીધો હોય, બપોરનો લંચ છે તે આપણે નેપાળમાં લીધો હોય, સાંજનો નાસ્તો ચા નાસ્તો છે તે આપણે ક્યાંક ત્રીજા દેશમાં લીધો હોય, ને રાતનું ડિનર છે વળી ચોથા દેશમાં લીધું હોય. આવન જાવનના સાધનો, યાત્રા પ્રવાસના સાધનો એટલા વધી ગયા, એટલા ઝડપી થઈ ગયા, સંદેશા વ્યવહારના સાધનો એટલા બધા ઝડપી થઈ ગયા કે કોઈ ઘટના હવે છુપી નથી રહી, કોઈ ઘટના નાની નથી રહી, કોઈ ઘટના લોકલ નથી રહી. અત્યારે આપણે જે આ વાત કરીએ છીએ આ સ્થાનિક ઘટના નથી. દાદરમાં આપણે આટલા ભેગા થઈને આ વાત કરીએ છીએ, આ પણ ગ્લોબલ લેવલની ઘટના છે. આ એક નાનકડું રમકડું આપણને પકડાવી દીધું છે. આ રમકડું જે છે તે તમારી પ્રાઇવસીને ખતમ કરી નાખી છે. હું અત્યારે આણંદ છોડીને મુંબઈ આવ્યો છું એ એને ખબર છે. જેવો મહારાષ્ટ્રમાં દાખલ થાઉં છું ને આવી જાય વેલકમ ઇન્ટુ મહારાષ્ટ્ર, જેવો અહીંથી જઈશ વેલકમ ઇન્ટુ ગુજરાત, આવી જવાનું છે. આપણું ઘર, આપણી પરિસ્થિતિ બધી એને ખબર છે. તમે ક્યાં જાઓ છો, શું જુઓ છો, કયા થિયેટરમાં બેઠા છો, કયા રેસ્ટોરન્ટમાં બેઠા છો, કયા હિલ સ્ટેશન ઉપર ગયા, તમારી પ્રાઇવસી ખતમ કરી નાખી છે. મોટામાં મોટું જાસૂસી તંત્ર છે આ.
અને જેને તમે ગ્લોબલાઇઝેશન અને જેને તમે વૈશ્વિકરણ સમજો છો એ વેપારની ટેકનિક છે. જે શસ્ત્રોનો સરંજામ પેદા કરે છે મહાસત્તાઓ, એનું બજાર જોઈએ છીએ એમને. અને શસ્ત્રો ક્યારે ખપે? યુદ્ધો થતા હોય ત્યારે. એટલે ન યુદ્ધો થતા હોય તો માહે માહે લડાવો, ઝઘડાઓ, યુદ્ધો ઊભા કરો, નાના કે મોટા, આપણા શસ્ત્રો ખપે. એક દિવસ તમે જોયો બીજા વિશ્વયુદ્ધ પછી કે દેવ સૂર્યનારાયણે આ પૃથ્વી ઉપર ઠંડુ કે ગરમ યુદ્ધ ન જોયું હોય. સતત યુદ્ધ ચાલે છે. આજે પણ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ છે તે ચાલે છે. ગઈકાલે એની ઉપર બોમ્બ નાખ્યો ટ્રેન ઉપર અને કેટલા માણસો જીવતા ખતમ થઈ ગયા. રેલવે સ્ટેશન ઉપર બોમ્બ નાખે છે. ખાતા હોય, પીતા હોય, ઊંઘતા હોય, સૂતા હોય, બાલ મંદિર હોય, ખતમ કરી નાખે છે. તો એનો અર્થ એ થયો કે ક્યાં ગયા મૂલ્યો બધા? અહિંસા, ભાઈચારો, પ્રેમ, બંધુતા, માનવતા, દયા, આ બધું ક્યાં ગયું? શું આ બધા મૂલ્યો પોથીમાંના રીંગણા હતા? માત્ર એના વિશે માનપેર વાતો કરવાનો વિષય હતા? જે પ્રજા હળીમળીને સદીઓથી જીવતી હતી, કોઈને કોઈ પ્રોબ્લેમ નહોતો. એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, બધા હળીમળીને રહેતા હતા. આજ કેમ બધાની વચ્ચે વિશ્વાસની કટોકટી ઊભી થઈ ગઈ છે? કેમ બધાની આંખો એકમેકની સામે લડે છે? કેમ કોઈ એકબીજાનો વિશ્વાસ નથી કરી શકતું? 24 કલાક રાજકારણ, ગંદુ રાજકારણ, મેલી મુરાદવાળું રાજકારણ છે. એ સતત તમને સભાન રાખે છે. તમે દલિત છો, તમે લલિત છો, તમે છે તે ઉચ્ચ વર્ણના છો, તમે નીચ વર્ણના છો, આવી બધી વાતો આપણી સામે મૂક્યા કરે છે. પ્રજાને લડવું નથી, પ્રજાને વિદ્વેષ નથી કરવો, રમખાણો નથી કરવા. એ કરાવે છે. જેમ સ્વિચ પાડો અને ચાલુ થઈ જાય ને સ્વિચ બંધ કરો એટલે મસીહા થઈને પાછા આવે. જોયું? અમને તમારી બહુ ચિંતા થતી હતી એટલે બધું બંધ કરાવી દીધું. એને શરૂ કરે છે, એને બંધ કરાવે છે. આપણી સ્થિતિ એ છે કે આપણે બિલકુલ હતાશ થઈને બેસી જવું પડે છે. તો ક્યાં રહ્યા મૂલ્યો? મૂલ્યોનું આટલું બધું ધોવાણ. W2 ઊભું કર્યું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું, એમાં બધાને કરાર કરાવ્યા અને એને પરિણામે થઈને આપણે જેવી સહી કરી એવા આપણે ગુલામ થઈ ગયા ફરી પાછા. હવે એક નવી ફિલસૂફી અસ્તિત્વમાં આવી છે સમગ્ર વિશ્વમાં, નથી એ છે કે કોઈ રાષ્ટ્રને જીતી લેવું હોય તો યુદ્ધ કરવાની જરૂર નથી. એની ઉગીને ઊભી થતી જે પેઢી છે એને વ્યસનના રવાડે ચડાવી દો. એને ગાંજો આપો, એને ચરસ આપો, એને નાર્કોટિક ડ્રગ્સ આપો. આખી યુવાન પેઢી છે એને પરવટ કરી નાખો, એને ખોખલી કરી નાખો. યુવાનો દેશનું ભાવિ હોય છે. યુવાનો આવતીકાલના જે છે તે રાષ્ટ્રના નિર્માતા હોય છે. એને જ ખોખલા કરી નાખો. આ રીતે આખી વસ્તુ સ્થિતિ ચાલે છે. તો સૌથી મોટી ખતરાની ઘંટી છે તે આ છે કે આપણે મૂલ્યો છિન્ન ભિન્ન થતા જાય છે. તમને નવાઈ લાગશે કવિઓ કેવી રીતે એનો પડઘો પાડે છે. આપણે ગુજરાતી કવિ જ્યોતિષ જાનીએ કવિતા લખી, રામ લંકામાં પધારે પહેલાં ચાલો આપણે રાવણ રાવણ રમી લઈએ. રાવણ રાવણ એ કોઈ રમત છે? રામ રામ રમવાની વાત, રામ સીતા રમવાની વાત, રામ લક્ષ્મણ રમવાની વાત નથી. રામ લંકામાં પધારે પહેલાં ચાલો આપણે રાવણ રાવણ રમી લઈએ. હું તમારી કેળની કોકડીઓ કરીને ચાવી જઈશ, તમે મારી આંખની કીકીઓ છે તેને ભોંકીને ખતમ કરી નાખજો. સી ધ સિચ્યુએશન. પરિસ્થિતિ કઈ હદે પહોંચી છે, એનો તકાજો ક્યાં પહોંચ્યો છે એની તમે કલ્પના કરો. અને સુરેશ દલાલે પોતાની કવિતામાં એટલા માટે લખ્યું કે અમે રોકવંશી, અમે જોકવંશી, અમે ટોકવંશી, અમે વંશ વિનાના વંશી, અમે શ્યામ વિનાની બંશી. અમે આજ નથી કાલ છીએ, અમે માછલી નથી ઝાડ છીએ. અમે લગ્નમાંથી ઉઠમણામાં ને ઉઠમણામાંથી લગ્નમાં, એક ખંડમાંથી બીજા ખંડમાં જતા હોય આસાનીથી જઈ શકીએ છીએ. કોની પાસે અસલી ચહેરો બચ્યો છે? મોરા પહેરીને આપણે જઈએ છીએ. રિસેપ્શનમાં કોઈના લગ્નમાં કે સમારંભમાં જઈએ છીએ તો હસતો ચહેરો જાણે આપણો ગગો કે આપણી ગગી પરણી રહી હોય એટલા ખુલખુશાલ થઈને જઈએ છીએ. અને કોઈકના બેસણામાં ઉઠમણામાં આપણે જઈએ છીએ તો એવો ગમગીન ચહેરો કરીને જાય, એવા વસ્ત્રો પહેરી, બધો દંભ. નથી તમને આનંદ સાચો થતો, નથી તમને દુઃખ સાચું થતું. એક એવા મૂલ્યહીનતાના જમાનામાં આપણે સૌ પેસી ગયા છીએ. અને ત્યારે સૌથી તાકીદની જરૂરિયાત એ છે કે મૂલ્યો બચાવવા આવશ્યક છે. મૂલ્ય શું છે એ સમજવું આવશ્યક છે. મૂલ્યો કેવી રીતે પેદા કરી શકાય એ સમજવું અને એનો અમલ કરવો એ આવશ્યક છે.
જે કોઈ પક્ષની સરકાર આવે છે એક ગાણું ગાય છે, એક રેકર્ડ વગાડે છે કે મૂલ્યલક્ષી શિક્ષણ આપવું છે, આધ્યાત્મિક શિક્ષણ આપવું છે. આજની તારીખે આપણા અભ્યાસક્રમમાં ક્યાંય મૂલ્યલક્ષી શિક્ષણની જોગવાઈ નથી, ક્યાંય આધ્યાત્મિક શિક્ષણની જોગવાઈ નથી. સેક્સ એજ્યુકેશન સુધી આપણે પહોંચી ગયા. રેડિયો ઉપર, છાપામાં, સામયિકોમાં, ટીવી સિરિયલોમાં જ્યાં જુઓ ત્યાં સેક્સ એજ્યુકેશન શરૂ થઈ ગયું ખુલ્લેઆમ. અને સોશિયલ મીડિયા ઉપર તો ખતરનાક લેવલે શરૂ થઈ ગયું છે કે જેને કારણે લવ જેહાદો ચાલે, જેને કારણે આટલા બળાત્કારો થાય છે, જેને કારણે આટલી આપણી ખરાબ પરિસ્થિતિ થાય છે. કેમ એને કોઈ રોકટોક કરતું નથી? કેમ આપણી પ્રજા એના માટેનું ખાતું છે? માહિતી અને સંચાર નિયંત્રણનું આખું ગવર્મેન્ટનું કેમ પગલાં લેતું નથી? આટલી ભેળસેળ થાય છે, દવાઓમાં થાય છે, ખાદ્ય પદાર્થોમાં થાય છે, કેમ પગલાં લેવાતા નથી? તો તમે જુઓ કે બધે જ ભ્રષ્ટાચાર છે તે શિષ્ટાચાર થઈ ગયો છે. મિલીભગત, અને મિલીભગતને કારણે ક્યાંય સ્ટ્રીક એક્શન કોઈ લેવાતા નથી. તમે જુઓ કે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે કે તમને નવાઈ લાગશે કે વિદેશની તમામ સ્કૂલો અને કોલેજોમાં આપણા શાસ્ત્રો અને આપણા મંત્રો છે એનાથી એ લોકો શરૂ કરે છે. ઉપનિષદના શાંતિ પાઠથી યુરોપ અને અમેરિકામાં સ્કૂલો અને કોલેજો શરૂ થાય છે. આપણા ઉપનિષદો અને આપણા ઉત્તરાધન સૂત્રથી માંડીને આપણા સૂત્ર ગ્રંથો છે એને અભ્યાસક્રમમાં દાખલ કર્યા છે. આપણને કાંઈ આ સૂઝ્યું નથી. ભારતની કોઈ શાળામાં કે કોઈ મહાશાળામાં કે વિદ્યાપીઠમાં ઉપનિષદો કે આગમ કે નિગમના ગ્રંથો શીખવાતા નથી. અત્યારે જેટલી આધ્યાત્મિક અને મૂલ્યલક્ષી શિક્ષણની જરૂર છે, નૈતિક શિક્ષણની જરૂર છે, એટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી. શેના માટે જરૂર છે? ફરી પ્રજાનું આત્મચૈતન્ય જાગૃત થાય, ફરી આત્મશિસ્ત આપણી અંદર આવે, ફરી આપણે સાચા રસ્તે પહોંચીએ એટલા માટે. પણ એ છે જ નહીં ને. અત્યારે કેવા કૃતક મૂલ્યો થઈ ગયા છે. ઉદ્ધતાય આજે મૂલ્ય છે, આછકલાય આજે મૂલ્ય છે, હિંસકતા આજે મૂલ્ય છે, બેવફાઈ આજે મૂલ્ય છે. એક જમાનામાં આપણે જેને શાશ્વત ને સનાતન મૂલ્યો ગણતા હતા એ કયા હતા? એ હતા આપણે જેને ભાવનાના નામે ઓળખીએ છીએ તે જૈન ધર્મમાં, હિન્દુ ધર્મમાં, યોગ દર્શનમાં બધે જેને 4 ભાવનાઓ કહે છે તે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા. મૈત્રી સૌથી મોટું મૂલ્ય હતું, કરુણા સૌથી મોટું મૂલ્ય હતું, માધ્યસ્થ ભાવ સૌથી મોટું મૂલ્ય હતું, ઉદાસીનતા કેળવો. અને એની સાથે સાથે આ બધું ખતમ થઈ ગયું. વાત્સલ્ય, મમતા, આતિથ્ય, પ્રેમ, ક્ષમા, કરુણા. માણસ હોય અને માણસની અંદર માનવતા ન હોય તો એ માણસ કહેવાને લાયક કેવી રીતે રહે? આજે એક સેજ માનવતાનું નાનકડું દ્રશ્ય ક્યાંક દેખાય તો આપણી આંખમાં જળજળી આવી જાય. કોઈ લાખો રૂપિયાનું ભરેલું પર્સ બસમાં ભૂલી જાય, જેમાં ઘરેણાં હોય અથવા તો લાખો રૂપિયાની નોટો હોય, અને પેલો કંડક્ટર પ્રામાણિકતા દાખવી કે બાજુનો પેસેન્જર પ્રામાણિકતા દાખવીને મૂળ માલિકને પરત કરે તો આપણને થાય ઓહો, આ જમાનામાં પણ હજી માનવતા મરી નથી પરવારી. તો માનવતા આટલી દુર્લભ થઈ ગઈ છે. એક માનવતાનું ઉદાહરણ દેખાય તો આપણું હૃદય ભીનું થઈ જાય છે, આંખો ભીની થઈ જાય છે. કેવી ખરાબ પરિસ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ. તો આપણે આ સમજવું છે કે અનેક જાતના મૂલ્યો છે, સામાજિક મૂલ્યો છે, નૈતિક મૂલ્યો છે, આધ્યાત્મિક મૂલ્યો છે, શૈક્ષણિક મૂલ્યો છે, કળાના ઇસ્થેટિકના મૂલ્યો છે. કેટલાનું આપણને ભાન છે, કેટલાની આપણને ખબર છે? એક જમાનામાં શિક્ષણનો અર્થ હતો મનુષ્યને પોતે જાતે આત્મનિર્ભર થઈ શકે અને આત્મનિર્ણય લઈ શકે એવો કરવાનો. એનામાં નૈતિકતા ખીલે, એની અંદર આઈક્યુ, ઇક્યુ અને એસક્યુ 3 ગુણાંક એની અંદર ખીલે. આઈક્યુ એટલે બુદ્ધિનો આંખ, ઇક્યુ એટલે ભાવનો આંખ, ઇમોશનલ કોશન, અને એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ કોશન, આધ્યાત્મિક. એવી એની અંદર તાકાત અને શક્તિ આવે એ વાતે આપણે ભૂલી ગયા. આનું કોઈ શિક્ષણ આપણે આપતા નથી. સૌ નોકરી અને પદવાંછું થઈ ગયા છે. આજે શિક્ષણના ક્ષેત્રમાં નવા મૂલ્યો આવી ગયા. તે કયા છે? એ છે ક્લાસ, ગ્રેડ. કયો ક્લાસ આવ્યો, કયો ગ્રેડ?
આજે જેટલા માર્ક્સ વિદ્યાર્થીઓને અપાય છે એનું જેટલું ઇન્ફ્લેશન છે એટલું ભૂતકાળમાં ક્યારેય નહોતું. ધુરંધરમાં ધુરંધર આપણા અર્થશાસ્ત્રીઓ હોય, લાકડાવાલા હોય, દાંતવાલા હોય, આપણા વિક્રમ સારાભાઈ જેવા વૈજ્ઞાનિક હોય, ઉમાશંકર જોશી, સુરેશ જોશી જેવા મોટા સાહિત્યકાર હોય, કોઈ દી 60% ઉપર માર્ક્સ નથી આવ્યા ને અત્યારે 99%થી નીચે કોઈને આવતા નથી. આ બધા એનાથી વિદ્વાનો થઈ ગયા, એનાથી પંડિતો થઈ ગયા. ક્લાસ નોટ, વર્ગમાં નોટો ઉતરાવે પ્રોફેસરો, એ આજે મૂલ્ય થઈ ગયું છે, રેન્ક મૂલ્ય થઈ ગયું છે. તો ક્યાં ગઈ તમારી આજ્ઞાંકિતતા? ક્યાં ગયો ગુરુ કે શિક્ષક માટેનો આદરભાવ? ક્યાં ગયું તમારી વિદ્યા વ્યાસંગ? આ બધું તો પોથીમાંના રીંગણા થઈ ગયું, બધું ખતમ થઈ ગયું. જે હેતુ મૂળભૂત છે શિક્ષણનો, ચારિત્ર અને વ્યક્તિત્વની ખીલવણીનો, એ તો રહેતું જ નથી. કઈ શાળા, કઈ મહાશાળા અને કઈ યુનિવર્સિટી તમારા વ્યક્તિત્વને વિકસાવવાની, તમારા ચારિત્રને ખીલવવા માટેની તક તમને આપે છે? કયું શિક્ષણ એ આપે છે? તમને જાણીને નવાઈ લાગશે કે જર્મનીમાં પ્રાથમિક શાળામાં જે ટેક્સ્ટબુક ભણાવાય છે તે આપણી ભારતીય છે. અને કઈ ટેક્સ્ટબુક છે? હિતોપદેશ અને પંચતંત્રની વાર્તાઓ. હિતોપદેશ અને પંચતંત્ર જર્મનીમાં પ્રાઇમરી એજ્યુકેશનમાં ટેક્સ્ટબુક છે. એને સૂચ્યું, આપણને કેમ નથી સૂચતું? આપણું એક કલ્ચરલ ડેલિગેશન ગયું હતું, આપણે એક અગ્રણી નેતાની નેતાગીરી હેઠળ. એ ત્યાં ગયું જર્મનીમાં અને સ્કૂલો, કોલેજો, બાલ મંદિરોની વિઝિટ લીધી. તેણે જોયું તે દિવાલો ઉપર આપણા ઋષિમુનિઓના, સાધુ સંતોના ફોટા હતા. એટલે એમણે આનંદ વ્યક્ત કર્યો કે મને બહુ આનંદ થાય છે કે તમે અમારા દેશના ઋષિમુનિઓ, ભગવંતો, સંતો, મહંતોના ચિત્રો અહીંયા મૂક્યા છે. ત્યારે જર્મનોએ શું કીધું? હાથ જોડીને કીધું, માફ કરજો, આપ કેવી વાત કરી રહ્યા છો? આ કેવળ ભારતના જ છે? આ સમગ્ર માનવજાતની સંપત્તિ છે. આ ભાવ આપણામાં કેમ ના આવ્યો? કઈ સ્કૂલમાં તમે દેખાડો કે આપણા સંતો, મહંતો, આપણા ઋષિમુનિઓ, આપણા આવા સાધુ મહાત્માઓ, મુનિ મહારાજો, એના ચિત્રો કેટલામાં હોય? કેટલી શૈક્ષણિક સંસ્થામાં હોય? આજે યેલ યુનિવર્સિટી, ઓક્સફર્ડ યુનિવર્સિટી, MIT, દુનિયાભરની સારામાં સારી યુનિવર્સિટીઓ છે. ત્યાં આપણા નિગમ અને આગમના ગ્રંથો ભણાવાય છે. આપણને કેમ સૂચતું નથી? નવી શિક્ષણ નીતિની ગુલબાંગો તમે મારો છો. નવી શિક્ષણ નીતિની અંદર પણ આનું કોઈ પ્રાવધાન નથી, કોઈ પ્રોવિઝન નથી કરવામાં આવ્યું. તો તમે શેની વાર્તાઓ કરો છો? પ્રજાને શેના માટે છેતરો છો? વાતે વાતે આપણને છેતરવામાં આવ્યા છે. તમે વિચાર કરો કે જે દેશની અંદર આટલા નેચરલ રિસોર્સિસ હોય, જે દેશની અંદર આટલા હ્યુમન રિસોર્સિસ હોય, એ દેશ ગરીબ કેવી રીતે રહી શકે? કેવી રીતે ગરીબ રહી શકે જેની પાસે આટલી સંપત્તિ છે? વી આર પુઅર by our wrong political policies, not by our resources. સરકારની ખોટી નીતિઓને કારણે આપણે બધા ગરીબ છીએ. સૂત્રો આપે તમને, ગરીબી હટાવો, ગરીબી હટાવો. ગરીબી હટાવવી નથી. કોઈ પક્ષ ઈચ્છતો નથી, કોઈ સરકાર ઈચ્છતું નથી ગરીબી હટાવવાનું, કારણ કે એની વોટ બેંક છે. ગરીબ રહેશો તો તમારી ઉપર ઉપકાર. રેવડી વેચવાની છે ને, હમણાં રેવડી વેચવા નીકળ્યા છે બધા. તમે જાણો છો ને, બધું મફત, તમને આ મફત દઈશું, વીજળી મફત, ગેસ મફત, ફલાણું મફત, ઢીકણું મફત. જો એમ જ બધાનો ઉદ્ધાર કરી શકાતો હોય તો દરેક ગામડામાં, દરેક ઘરે જઈને દરેકના ખિસ્સામાં 1000 રૂપિયા મૂકી દો. જો ગરીબાઈ દૂર થઈ જતી હોય તો ગરીબાઈ વધે, દૂર ન થાય. મફતનો પૈસો જે તમારા ખિસ્સામાં આવે લઈને તમે બજારમાં તરત જ દોડવાના, જરૂરી બિનજરૂરી ચીજ લેવા દોડવાના. જેમ તમે મોલમાં જાઓ છો, બિનજરૂરી એવી કોઈ જરૂરી ન ચીજ હોય પણ બધો વસ્તુનો ખલકડો જોવો છો એટલે તમે ખરીદવા લલચાઈ જાઓ છો અને ખરીદીને ઘરે આવો છો. એક પ્રલોભક સંસ્કૃતિમાં આપણે જીવી રહ્યા છીએ. લોભામણી છે આ બધી વાતો. અને તમે જુઓ કે ધીરે 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 આપણા કયા અધિકારને રહેવા? આજે કેમ એક નવી મૂવમેન્ટ શરૂ થઈ છે દેશમાં? આપણે ટેક્સ ભરીએ છીએ, એમાંથી સરકારની આવક થાય છે અને સરકારને એવો કયો અધિકાર છે કે આવી લાણી કરે? આને મફત, આને મફત, આને મફત. વૃદ્ધોને પણ, જેને કોઈ કમાણી નથી, જેને કોઈ આવક નથી, એને પણ તમે ટેક્સમાંથી બાકાત નથી રાખતા. એને તમારો ઇન્કમ ટેક્સ લાગુ પડે છે, એને તમારો શિક્ષણ વેરો, મિલકત વેરો, બધા વેરા લાગુ પડે છે. અને તમે લાખો કરોડોના વેરા નથી ભરતા. તમારા અધિકારીઓ, નેતાઓ અને અભિનેતાઓ એના ઉપર કોઈ પગલાં લેતા નથી. એક અડધી કલાક માટે કોઈ ધારાસભ્ય થયો હોય કે સંસદ સભ્ય થયો હોય તો જિંદગીભરનું પેન્શન મળે છે.
અને એક સાથે એક નહીં 3-3, 4-4 પેન્શન મળે. મહારાષ્ટ્રમાં ધારાસભ્ય થયો હોય પછી રાજ્યસભામાં કે લોકસભામાં ચૂંટાય તો મહારાષ્ટ્રનું એનું ધારાસભ્યનું પણ પેન્શન ચાલુ, એનું પેન્શન છે તે લોકસભા કે રાજ્યસભાનું ચાલુ, અને મંત્રી બને તો એ ત્રીજું પેન્શન એ ચાલુ. તો મતદાર તરીકે આપણો અધિકાર નથી કે પૂછીએ કે કોણે તમને આ હક આપ્યો, અધિકાર આપ્યો કે તમે અમે જે પૈસા તનતોડ મહેનત કરી અને પરસેવો પાડીને તમને આપીએ છીએ એની તમે આવી રીતે ઉછાણી કરો, લાણી કરો? કોણે તમને અધિકાર આપ્યો? આ બધું ચાલી રહ્યું છે. અને આપણા શિક્ષણ વચ્ચે, આપણી સમજણ વચ્ચે અને આપણા વચ્ચે મોટી ખાઈ પડી ગઈ છે. આ બધી વાત આપણને ખબર નથી. અને એને પરિણામે આપણે કેવા જીવનમાં અત્યારે જીવી રહ્યા છીએ ત્યારે એમ થાય છે કે મૂલ્યોના ભંગારની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ અને મોરું પહેરીને કૃત્રિમ જીવન આપણે જીવી રહ્યા છીએ. સાચું જીવન આપણી પાસે રહ્યું નથી. મોરા પહેરીને જીવીએ છીએ. જેમ મધ્યમ વર્ગનો માણસ માને જાત્રા કરાવવી છે, દીકરીને પરણાવવી છે, ઘરનું ઘર લેવું છે, શક્તિ નથી, ગાલે તમાચા મારીને ગાલ રાખે છે, કારણ કે પોતે નીચલા વર્ગની જેમ, સાવ દરિદ્રની જેમ હાથ લાંબો કરીને કોઈ પાસે માગી નથી શકવાના. પોતાની એ બને આબરૂ ઉગાડી ન પડી જાય, એ સુરક્ષિત રહે એવી રીતે એણે બચારાને બે છેડા ભેગા કરવાના છે ને દુઃખી છે. એવી રીતે બધી જ વાતમાં આપણી પ્રજા દુઃખી છે. અને આ કેવળ અને કેવળ બન્યું છે આ સનાતન મૂલ્યોનો આપણે કચ્ચર ઘાણ કાઢ્યો છે એને કારણે. તમે કેવા કેવા કિસ્સા રોજ વાંચો છો ને સાંભળો છો. જેને જન્મ આપ્યો એ માં બાળકને રજડતું મૂકી દે, ફેંકી દે, એનું ગળું ટૂંપીને મારી નાખે, એને કાદવમાં ફેંકી દે. માની મમતા ક્યાં ગઈ? મમતા જેવું એક મૂલ્ય હતું, ક્યાં ગયું? મિત્ર મિત્રનું ખૂન કરે છે, સગો બાપ દીકરી ઉપર બળાત્કાર કરે છે, કુટુંબનો કોઈ સભ્ય છે તેની આબરૂના ધજાગરા કાઢે છે, લીરા ઉડાડે છે. ક્યાં ગઈ આપણી પોતાની સંસ્કારિતા? ક્યાં ગઈ આપણી પોતાની મૂલ્યવત્તા? આ બધાનું આપણે લીલામ કરી નાખ્યું છે. તો તમે જુઓ કે મિત્રતાનો અર્થ ખલાસ થઈ ગયો, વાત્સલ્યનો અર્થ ખલાસ થઈ ગયો, મમતાનો અર્થ ખલાસ થઈ ગયો, અને બધા એટલા રૂવાબસાડી થઈ ગયા છે કે ગમે તેને પડકારી નાખે છે. સિગ્નલ તોડીને ચાલો અને પેલો રસ્તે ઊભી રહેલો જે પોલીસમેન છે, ટ્રાફિક સિગ્નલવાળો, એ રોકે તો એની સામે થઈ જવાનું. જાણે છે હું કોણ છું? ગાડીના છઠ્ઠા ભાગમાં ટ્રાન્સફર કરાવી નાખીશ, હું ફલાણો ફલાણો. તમે જુઓ કે બરદાસ્ત કરવાની બધાની શક્તિ ખતમ થઈ ગઈ છે. વાતે વાતે ચણભણી ઉઠે છે, નાની નાની વાતમાં ભડકો થઈ જાય છે. તો આપણી સહનશીલતા ક્યાં ગઈ? આપણી શાંતિપ્રિયતા ક્યાં ગઈ? આપણી અહિંસા ક્યાં ગઈ? તો આ નમ્રતા, આ વિનય, આ વિવેક, આ સંસ્કાર, આ આપણી ક્ષમાની વૃત્તિ, આ અહિંસાની વૃત્તિ, આ આપણી અપરિગ્રહની વૃત્તિ, બધું ખતમ. કરોડો ભેગા કર્યા પછી, અબજો ભેગા કર્યા પછી પણ સંતોષ નથી. ભેગું કરતા જ જાય છે, કરતા જ. 10 પેઢી સુધી ખૂટે નહીં તો પણ એની ભૂખ નથી સંતોષાતી. કેટલા રાજકારણમાં શું કામ માણસ જાય છે આટલા બધા? એક તો એમાં કોઈ પદવી કે ડિગ્રીની જરૂર નહીં, ટોમ ડિક હેરી ગમે તે રાજકારણમાં જઈ શકે, એને માટે કોઈ લાયકાતની જરૂર નહીં. અને બીજું, રાતોરાત પૈસાવાળાને સત્તાવાન થઈ શકાય એવું ટૂંકામાં ટૂંકો કોઈ માર્ગ હોય તો તે રાજકારણ. આટલી ઝડપથી બીજા કોઈ ધંધામાં, બીજી કોઈ નોકરીમાં તમે બે પાંદડે ન થઈ શકો. અને એટલે વિદ્યાર્થી હોય ને ત્યાંથી યુનિવર્સિટીના કેમ્પસમાં રાજકારણ ચાલુ થઈ જાય. એની સામે રોલ મોડેલ જ આ છે. જે લોકો ગઈકાલે વિદ્યાર્થી નેતાઓ હતા અને અશિસ્ત આચરતા હતા, આજે બધા ધારાસભ્યો અને મંત્રીઓ છે, કાલે આપણો વારો છે. એમ જ કરાય, એના રોલ મોડેલ છે. તો આ બધું શું બતાવે છે? જે વિવેકને આધારે, જે વર્ષોની આપણી જિંદગીને આધારે, જે જીવન મૂલ્યોને કારણે આપણી જીવન દૃષ્ટિ ખીલીતી, વિકસીતી, અને એને પરિણામે નિષ્કર્ષ રૂપે, તારણ રૂપે જીવનના સનાતન મૂલ્યો આપણે જે શોધ્યા હતા અને જેના વડે આપણે જીવતા હતા, એ બધાનો ભાંગીને ભૂકો કરી નાખ્યો. જે પ્રજા પોતાના મૂલ્યોની જાળવણી નથી કરતી, એ પ્રજા લાંબુ ટકી નથી શકતી. એટલે ફરી જે જરૂરિયાત છે તે આ જરૂરિયાત છે કે આ સનાતન અને શાશ્વત મૂલ્યો છે તેની આહ્લેખ જગાડવી જોઈએ, તેની વાત અવારનવાર થવી જોઈએ. અને સનાતન અને શાશ્વત એને આપણે કહીએ છીએ કે જે કદીએ નાશ ન પામે. એવા મૂલ્યો, એવા આદર્શો, એવા આચાર્યો,
એવા આચારોને, એવી પરંપરાઓ આપણે ફરી પાછી ઊભી કરવી જોઈએ કે જેને પરિણામે આજે પણ મુંબઈમાં મારા પરિચિત કુટુંબો એવા છે કે એક જ ઘરમાં 4 પેઢી એકસાથે જીવે છે. આ ભુલાભાઈ દેસાઈ રોડ ઉપર મારા 4 મિત્રો 4 પેઢી એક જ ઘરમાં સાથે જીવે. સંયુક્ત કુટુંબો ભાંગી ગયા છે, લગ્ન સંસ્થા ભાંગતી જાય છે, કમ્પેનિયનશીપના ખ્યાલો આવતા જાય. લવ જેહાદનો જમાનો છે. એ જમાનાની અંદર પણ હજી પોતાના સંતાનો સાથે તો 4 પેઢી જીવે, પણ વેવાય એક ઘરમાં રહે છે. એક કુટુંબમાં 2 વેવાઈના કુટુંબો એક ઘરમાં એક બાણે જમીને રહે છે. ભાષા મરતી જાય છે, પ્રેમ મરતો જાય છે, મૈત્રી મરતી જાય છે, સંબંધો મરતા જાય છે. દૂર દૂરથી કોઈ આપણા તહેવારો ઉપર છે તે આપણને મળવા માટે થઈને આપણા કુટુંબીઓ આવશે અને પછી આપણને થશે કે હેતપ્રીતથી બેસશે, દાદા દાદી આગળ, મામા મામી આગળ, પિતા માતા આગળ, ભાઈ બહેન આગળ. એની બદલે મોબાઈલ લઈ સૌ બેસી ગયા છે એક આ ખૂણામાં, બીજા ત્રીજે. કોઈને પરસ્પર વાત કરવાની ફુરસદ નથી, વાતનો વિષય નથી. દેર ઇઝ નો કોમન ટોપિક. કેવી સ્થિતિમાં આપણે આવી ગયા છે? એવી સ્થિતિમાં આપણે સમજવાનું આ છે કે સત્ય કહો, અહિંસા કહો, અસ્તેય કહો, અપરિગ્રહ કહો, તમે એની સાથે સાથે કરુણા કહો, મૈત્રી ભાવ કહો, આતિથ્ય ભાવ કહો, ક્ષમાનો ભાવ કહો, વીરતાનો ભાવ કહો, આ બધા સનાતન જીવન મૂલ્યો છે જેના વિના નહીં ચાલે. જેના વિના આપણું જીવન આપણે નહીં ટકાવી શકીએ, નહીં આગળ વધારી શકીએ. અને એનું શિક્ષણ આપણા ઘરમાં આપણા બાળકોને આપણે નહીં આપીએ તો બીજું કોણ આપવાનું છે? જેમ તમે એને રીતભાત શીખવો છો, જેમ તમને એણે પ્રોટોકોલ શીખવો છો કે મોટા આવે તો, વડીલો આવે તો ઊભા થઈને માન દેવું, આવકાર આપવો, પાણીનો ગ્લાસ લાવી દેવો, સરખી માનભેર એમને બેસાડવા, નાની નાની વસ્તુ તમે જેમ શીખડાવો છો તેમ નાની નાની વાર્તાઓ આ પંચતંત્રની અને આ હિતોપદેશની કહીને તમે એને એવી સારી રીતે મૂલ્ય શિક્ષણ આપો. શું છે એ ગ્રંથમાં તમે જાણો છો? આ પંચતંત્રની હિતોપદેશ રાજા મહારાજાના ઉચ્છૃંખલ થઈ ગયેલા, આઉટ જેને કહીએ એવા થઈ ગયેલા, બહુ જ ઘમંડી એવા રાજકુમારો, કોઈને ગાંઠતા નહોતા, ભણતા નહોતા, સ્કૂલે જતા નહોતા અને રાજા ગળે આવી ગયા હતા. તો એને સરખા કેળવવા, એને સરખા તૈયાર કરવા માટે ને માણસ બનાવવા માટે થઈને સોમદેવ શર્મા નામના એક પંડિતને રોક્યા રાજાએ, અને એણે માત્ર પ્રાણીઓ, પશુઓ ને પંખીઓની કથા કહીને, બોધકથા અને નીતિકથા કહીને એને માણસ બનાવ્યા. એવી વાર્તાઓ છે, એમાં ફેબલ્સ છે, એમાં પેરેબલ્સ છે, દ્રષ્ટાંત કથાઓ છે. અને જર્મની એને ટેક્સ્ટ બુક બનાવીને ભણાવે છે અને આપણને આ સૂઝ્યું નહીં. આવડી મોટી મુંબઈની અંદર કેટલા પ્રકાશકો ને વિતરકો છે, તમે જાઓ એમાં પણ હશે, તમારામાંય કેટલાક પ્રકાશકો. એમની દુકાને મળે છે પંચતંત્રની હિતોપદેશ. તમે ગોતવા જાઓ, એરપોર્ટ ઉપર બુક સ્ટોલ હોય કે રેલવેમાં AH વ્હીલરના બુક સ્ટોલ ઉપર નાનકડી કદાચ મળી જાય તો મળી જાય, જો નસીબ હોય તો. બાકી આપણે ત્યાં એ પુસ્તકો ઉપલબ્ધ નથી. કેટલી જૈન કથાઓ, 300 જૈન કથાઓ મેં ભેગી કરી મારા એક પ્રોજેક્ટ નિમિત્તે. અને એ જૈન કથામાંથી હું જ્યારે પસાર થયો, આવતા મહિનાથી હું પ્રબુદ્ધ જીવનમાં આ કથાઓ આપવાનું શરૂ કરું છું. આવતા અંકથી બધી દર અંકે આવશે. એક એક કથા, એક એક કેવો જીવનનો સનાતન મૂલ્ય છે, કેવો જીવનનો સનાતન સિદ્ધાંત છે એ શીખડાવે છે. તમે જોજો. આટલી આપણી પાસે ધરોહર છે, આટલી આપણી પાસે વિરાસત છે, અને આપણે ભૂલી ગયા છીએ. આપણે પહેલાં હરણ જેવા છીએ જેને ખબર નથી કે પોતાની નાભીમાંથી જ સુગંધ આવી રહી છે. બહાર સુગંધને શોધ્યા કરે છે. અમેરિકાથી આવે એ બહુ સારું, યુરોપમાંથી આવે એ બહુ સારું, પણ તમારી પોતાની અંદર આટલી સમૃદ્ધિ પડી છે એ તમે કેમ ઓળખતા નથી, કેમ સમજતા નથી? તો આજે આ જીવન મૂલ્યો છે, એ જીવન મૂલ્યો છે, એ જીવન મૂલ્યો એટલે જ કહીએ છીએ આપણે. લાઈફની અંદર સફળ થવા માટે, લાઈફને સફળ કરવા માટે જે વિવેક બુદ્ધિની, જે ધારાધોરણોની, જે સમજની જરૂર છે એનું નામ જીવન મૂલ્યો છે, જે તમારા જીવનની અંદર તમને ખોટું નહીં થવા દે, તમને નિષ્ફળતા નહીં અપાવે, તમારા જીવનને કૃતાર્થ કરશે, સાર્થક કરશે જો તમે એ રસ્તે ચાલ્યા તો. પણ એનું શિક્ષણ આપણે આપતા નથી, એની ટ્રેનિંગ આપણે આપતા નથી.
અને આપણે ભળતું ભણાવી છે. અત્યારના પાઠ્યપુસ્તકના કાવ્યો અને વાર્તાઓ જોશો ને તોય તમે ચક્કર આવી જશે. આવી સ્થિતિ છે. કેમ આ સૂચતું નથી આપણને? એક જમાનામાં નાની નાની બચુભાઈ બોખલા રે, બેનને દૂધિયા 32 દાંત, દરિયાના દેશમાં હું રહેતી, હરિનું નામ લેતી, હું તો દરિયાની માછલી. કેવા સુંદર ગીતો હતા. હારે દોસ્ત હાલો દાદાજીના દેશમાં, મહાસાગર પ્રભુજીના દેશમાં. આવા ગીતો આપણા પાઠ્યપુસ્તકમાં હતા. કોઈ કહેશો કે ભગવાન કેવા હશે, શું કરતા હશે, નાની મારી આંખ એ જ્યોતિ કાંક કાંક, એ તો કેવી મજાની વાત છે, બધું ગયું. એટલે સાહિત્યકારો કહે છે, આપણા એક સમર્થ વાર્તાકાર ધૂમકેતુ લખ્યું, વિનિપાત નામની વાર્તા. વિનિપાત એટલે પતન. અને એમાં એણે અદ્ભુત વાક્ય લખ્યું છે, સનાતન સત્ય, પડે છે ત્યારે સઘળું પડે છે. પતન એટલું ઝડપી હોય છે કે ગમે એટલા આડા હાથ દ્યો ને ગમે એટલા બંધ બાંધો ને રોકાય નહીં. માણસ પતનશીલ પ્રાણી છે. ગમે તે ભૂમિકાએ તમે હો, તમે પતન પ્રૂફ નથી. ક્યારે તમે પતન પામી જશો ને ગબડી પડશે ને તમારો વિનાશ થઈ જશે. અને ધૂમકેતુ પૃથ્વી અને સ્વર્ગ નામની બીજી વાર્તામાં કહે છે, કેવું અદ્ભુત જીવન સત્ય ઉચ્ચારે છે. જ્યાં કામ મપાય ત્યાંથી કળા જાય. જેવું કામને માપવાની તમે શરૂઆત કરીને 5 કલાક કામ કરવાનું, 8 કલાકની નોકરી છે તમારી, ખતમ, ત્યાંથી કળા જતી રહેવાની. કામ કરનારને કામ કરવાનો કોઈ ઉત્સાહ નહીં રહેવાનો. એ પ્રામાણિકતા, એ નિષ્ઠા, એ નિસ્બત બધું અભેરાએ ચડાવી દેશે. જ્યાં કામ મપાય ત્યાંથી કળા જાય, જ્યાં વસ્તુ મપાય ત્યાંથી વૈભવ જાય, જ્યાં મનુષ્ય મપાય ત્યાંથી સ્વર્ગ જાય. તો આ બધું ગુમાવા માંડ્યા છે આપણે. કળા જીવનમાંથી ગઈ, આપણા જીવનમાંથી સ્વર્ગ ગયું, બધું ગયું, સુખ આનંદ બધું ગયું છે. કેમ આટલા રોગો અત્યારે આપણને સૌને થાય છે? હજી 50ની ઉંમરે ન પહોંચ્યા, 40ની ઉંમરે પહોંચ્યા તો મોતિયો આવી જાય છે, બ્લડ પ્રેશર થઈ જાય છે, ડાયાબિટીસ થઈ જાય છે, અલ્ઝાઇમર થઈ જાય છે. સ્ટ્રેસ અને ટેન્શનના જમાનામાં અને જગતમાં આપણે જીવવું પડે છે. અને આપણે સાયકિયાટ્રિસ્ટને ખટાવ્યા કરીએ, ડૉક્ટરોને ખટાવ્યા કરીએ છીએ. અને આપણે આ કોરોના કાળમાં જોયું કે મેડિકલ લાઈન, મેડિકલ પ્રોફેશન આટલો પવિત્ર હતો, એણે પણ હાથ ધોઈ નાખ્યા. જેટલી અરાજકતા કરાય, જેટલા કાળા ગોરા ધંધા કરાય, બધાએ કર્યા. બેફામ થઈને પ્રજાને લૂંટી. એથિક્સ જેવી કોઈ વસ્તુ નથી રહી. જે નીતિ, જો ઘણા લોકો શું છે, સદગુણો અને મૂલ્યો વચ્ચે ભેળસેળ કરે છે. બે જુદી વસ્તુ છે. સદગુણો એવી વસ્તુ છે કે જે નૈતિકતા તમને શીખડાવે અને તમારામાં હોય. દાખલા તરીકે સ્વચ્છતાનો ગુણ, સાદાઈનો ગુણ, માયાળુપણાનો ગુણ, આ બધા સદગુણ છે. આજ્ઞાંકિતતા તમે હો, વફાદારી તમારી અંદર હોય, તો બધા સદગુણ છે. હવે એની જગ્યાએ આપણા જમાનાની અંદર આપણે બધું ભૂલી ગયા છીએ. અક્રોધની જગ્યાએ ક્રોધ, વાતે વાતે ક્રોધ, પછી અપૌરુષેયની જગ્યાએ બધું પૌરુષેય, શૌચની જગ્યાએ અશૌચ, બધી વાતમાં નકારાત્મક આપણે થઈ ગયા છીએ. તો સદગુણો એક વસ્તુ છે, મૂલ્યો બીજી વસ્તુ છે, અને ચડિયાતી વસ્તુ છે. તમારે પ્રજાની નીતિમાન સદગુણી બનાવવી હોય તો ગુણ, સદગુણ, અવગુણ બધું સમજાવવું પડે. અને એ જ રીતે તમારે આદર્શો, આચારો, પરંપરા અને મૂલ્યો પણ સમજાવવા પડે કે ભાઈ જીવનના આ અગત્યના મૂલ્યો છે અને આ મૂલ્યો જે છે તેનાથી તમે જીવી, ટકી અને નભી શકશો. યુગો સુધી, જમાનાઓ સુધી આપણા કવિઓ, સાહિત્યકારો, આપણા કળાકારો, આપણા વડીલો, પૂર્વજોએ આ મૂલ્યો આપણને આપવાનો પ્રયત્ન કર્યો, આ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક એક વાત આપણને ગણીને ગાંઠે બંધાવવાનો પ્રયત્ન કર્યો કે તમારે આ જીવન છે તે સાપ સીડીની રમત જેવું છે. તમારે જીવનમાં સીડીની મદદ મળે ને ઉપર ચડી જાઓ, અને તમારું બદનસીબ હોય ને સાપના મોઢામાં તમારો પગ આવી જાય તો પાછા સીધા નીચે ગબડી પડો, એવું આ જીવન છે. એમાં તમારે ટકી અને નભી રહેવું હોય તો એક જ સ્થિતિ છે, અને તે તમે આ બધાને ઓળખો, સમજો, એનું પાલન કરતા શીખો. સમય થઈ ગયો છે. મને જે મર્યાદા સમયની આપી હતી તે આપ સૌને પણ સમયસર પાછા બીજા કામો પણ હશે. તમારા પોતાના પાઠના, તમારા પોતાના પ્રતિક્રમણના, તમારી પોતાની કેટલીક ધાર્મિક વિધિઓના અને ઘરના સભ્યોની સંભાળ લેવાના. એટલે ઘણી વાત આમાં થઈ શકે એવી છે. ઘણી વિગતમાં જઈ શકાય, ઘણા ઉદાહરણો આપી શકાય, પણ મર્યાદિત સમયમાં જેટલો સંકેત કરી શકાય, ઇશારો કરી શકાય, ઇશારો કરી મારી વાણીને વિરામ આપું છું. ફરી એકવાર આપ સૌની ક્ષમા માગું છું. કોઈનું દિલ દુભાયું ન હોય એમ હું ઈચ્છું છું.
કોઈના વિચારોને પણ આઘાત ના લાગ્યો એમ ઈચ્છું. અને છતાંય જો એવું થઈ ગયું હોય, બિચ્છામી દુક્કડમ. મજા આવી ગઈ. વેદ સાહેબે એક ખરેખરા વિદ્વાન વાઇસ ચાન્સેલરને શોભે એ કક્ષાનું પ્રવચન આપી અને આપણી જે વર્તમાન પરિસ્થિતિ છે, દેશની વર્તમાન પરિસ્થિતિ, આપણા સંસ્કારો, સંસ્કૃતિની વર્તમાન પરિસ્થિતિ, એનું સાચું દર્પણ બતાવ્યું કે વેર ડુ વી સ્ટેન્ડ, આપણી પરિસ્થિતિ કઈ છે, આપણી પાસે કઈ રીતે આપણે જીવીએ છીએ. સનાતન મૂલ્ય એટલે શું? એક સાદા શબ્દોમાં કહીએ તો સર્વદેશ અને સર્વકાળમાં જે સત્ય છે તે સનાતન મૂલ્ય. આજથી 1000 વર્ષ પહેલાં સત્ય હતું, આજે પણ સત્ય છે, ભારતમાંય સત્ય છે, અમેરિકામાં પણ સત્ય છે. એનું નામ તે સનાતન સત્ય. દાખલા તરીકે મૈત્રી, કરુણા, માનવતા, નીતિમત્તા, આ બધા સનાતન સત્યો છે. અને આખું એ જગત સનાતન સત્ય ઉપર જ ટકેલું છે. આપણી કરુણા એ છે કે આપણે દરેક વસ્તુની કિંમત કરીએ છીએ, મૂલ્યમાં સમજતા નથી. કિંમત. એક 5 પ્રતિક્રમણનું પુસ્તક લીધું, એ 5 પ્રતિક્રમણનું પુસ્તક ચોપડી બજારમાં 20 રૂપિયામાં મળે છે. તો 20 રૂપિયા એ એની કિંમત છે. ઇટ ઇઝ ઇટ્સ પ્રાઇઝ. જ્યારે એની અંદર જે ભર્યું છે, જે સૂત્રો છે, જે ભગવાનની કહેલી વાતો છે, એની કિંમત ન હોય, એનું મૂલ્ય હોય. આપણે દરેક વસ્તુને કિંમતથી માપીએ છીએ, એનું મૂલ્ય કરતાં સમજતા નથી. આ કિંમત અને મૂલ્યની ભેળસેળમાં જ આપણે અટવાઈ ગયા છીએ. અને સાહેબ તો પ્રોફેસર છે જ, હું એ થોડોક નાનકડો પ્રોફેસર છું. અને અમે જોયું છે, કોલેજમાં અમે BA વિથ ઇકોનોમિક્સ, MA વિથ ઇકોનોમિક્સ, ચેક લખતા આવડતો નથી, ચેક લખતા આવડતો નથી, સ્લીપ ભરતા આવડતી નથી બેંકની. હાઉ ડુ વી ટીચ ધેમ? પ્રેક્ટિકલ નોલેજ કંઈ? આ વાસ્તવિકતા છે. મારી કોલેજમાં એક ડિપાર્ટમેન્ટના હેડ મેડમ હતા, એની ઉંમર 50ની આસપાસ હતી. અને મારી પાસે આવીને મને કહે, પ્રોફેસર કોબાડિયા પ્લીઝ હેલ્પ મી, મને આ સ્લીપ ભરવી છે. આ સચ્ચાઈને વાસ્તવિકતા છે. ધીસ ઇઝ અવર પ્રેઝન્ટ એજ્યુકેશન. આ વાસ્તવિકતા છે, આ સચ્ચાઈ છે. એ આપણા જીવનનું ઘડતર નથી કરતા, આપણને ડિગ્રી જ આપે છે. જીવનના મૂલ્યો ચાલ્યા ગયા, જીવનના મૂલ્યો ચાલ્યા ગયા. વકીલ એટલે સત્યનો બચાવ કરવો એમ નહીં, અસત્યને બરાબર કોર્ટમાં મૂકી અને એને જીતાડવું. આ આપણી સ્થિતિ છે. મૈત્રી, ક્યાં ગયા કૃષ્ણ, ક્યાં ગયા સુદામા? આમ આપણા જીવનની જે અત્યારે વાસ્તવિકતા છે, આપણે બધા ખોટે ખોટા મેરા મોરા પહેરીને ફરીએ છીએ. આપણે જો કોઈને પણ છેતરતા હોઈએ તો આપણે આપણી જાતને છેતરીએ છીએ. નેશનલ કેરેક્ટર ઇઝ લોસ્ટ. રાષ્ટ્રીય ચારિત્ર્ય ખોવાઈ ગયું છે. અત્યારે આપણને મકાન બાંધતા આવડે છે, ઘર બનાવતા નથી આવડતું. આ મકાન બાંધવું એ તો કિંમત છે, પણ પોતાનું ઘર બાંધવું એ મૂલ્ય છે. અને આ મૂલ્યોને આપણે શીખીએ, સમજીએ. આ પર્વ, પર્યુષણ પર્વ એ જાગૃતિનું પર્વ છે. અને આ પર્વમાં આપણે જાગીએ. દયા, પ્રેમ, કરુણા, માનવતા, વાત્સલ્ય, આ જે જીવનના કાયમી મૂલ્યો છે, સનાતન મૂલ્યો છે, દે આર ધ પરમનન્ટ વેલ્યુઝ ઓફ લાઈફ. અને જીવન આના પર જ ટકેલું છે. આજે આપણે
બધા એકબીજાને છેતરીએ છીએ. વી ચીટ ઈચ અધર. અને આપણે માનીએ કે મેં પહેલાંને છેતર્યો. આપણે જ એકબીજા છીએ અને આપણે આપણા જીવનનો સત્યાનાશ કરીએ છીએ. ધર્મની આજે જેટલી જરૂર છે, સંત સતીઓની આજે જેટલી જરૂર છે એટલી ક્યારેય નહોતી. એ સ્થિતિમાં આપણે અત્યારે જીવી રહ્યા છે. એ જાતની જાગૃતિ, વોટ વી આર, વે ડુ વી સ્ટેન્ડ, એ જાગૃતિ આપણને ડૉક્ટર વેદ સાહેબે આપી. એમનો આભાર, ખૂબ ખૂબ આભાર. અને ધન્યવાદ સાથે આપણે ફરી આપણને, હું કહેતા ભૂલી ગયો, આખા ભારતમાં વેદ સાહેબ જેવા વિદ્વાનો ભાગ્યે જ છે અથવા નથી. અત્યારે પ્રેમપુરી આશ્રમમાં પ્રવચન આપીને જ અહીંયા આવ્યા છે. એ નિચોડ આપણને એમણે આપ્યો છે. આવતીકાલે શ્રી સ્વપ્નિલ કોટારીનું પ્રવચન છે. તેઓ શ્રી ઇન્દોરથી આવે છે, સીએ થયેલા છે અને 9 મોટી કોલેજો અને ટીવીની 2 ચેનલના માલિક છે. માત્ર ને માત્ર વિચારો દર્શિત કરી અને આપણને જાગૃત કરવાની ભાવનાથી જ તેઓ અહીં આવી રહ્યા છે. આજે જે પધાર્યા છે એ સૌ પોતપોતાના 2 કલ્યાણ મિત્રોને લઈ અને કાલે પધારે. આવતીકાલે 9 વાગે સ્વપ્નિલ કોઠારી.